નમસ્કાર મિત્રો, પ્રશિક્ષક તાલીમ ભાગ 2 પ્રકરણ 4 સાયબર સિક્યુરિટી આ પ્રકરણના આપણે જવાબો જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા પ્રકરણોના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે પ્રશિક્ષક તાલીમ ભાગ 2 માં પ્રકરણ 4 ના જવાબો જોઈએ। પ્રશ્ન 1, સાયબર ક્રાઇમની ફરિયાદ માટેનો નંબર ખાલી જગ્યા છે, તો એનો જવાબ આવશે 1930। પ્રશ્ન 2, આઈટી એક્ટ 2000 અન્વયે કયા ગુના માટે આજીવન કેદની સજાની જોગવાઈ છે, તો એનો જવાબ આવશે સાયબર આતંકવાદ। પ્રશ્ન 3, ભાસ્કરે અજાણી વ્યક્તિને ઓટીપી શેર કરતા અજાણી વ્યક્તિએ તેના બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધેલ છે, તો ભાસ્કરે શું કરવું જોઈએ, તો એનો જવાબ છે 1930 પર ડાયલ કરી જાણ કરી બેંક એકાઉન્ટ બ્લોક કરાવશે। પ્રશ્ન 4, કાવ્યા સૈન્યને લગતી ગુપ્ત પ્રકારની માહિતી ઇન્ટરનેટ પર શેર કરે તો તે કયા પ્રકારનો સાયબર ક્રાઇમ કહેવાય, તો એનો જવાબ આવશે સાયબર ટેરરિઝમ। પ્રશ્ન 5, ઇન્ટરનેટના ઉપયોગ સમયે વિગતો કોઈની સાથે શેર કરતી વખતે શું ધ્યાનમાં રાખશો, તો એનો જવાબ છે શું, ક્યાં અને કોને શેર કરી રહ્યા છો। પ્રશ્ન 6, આઈટી એક્ટ 2000 અન્વયે કોઈના કમ્પ્યુટરને હેક કરવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે, તો એનો જવાબ આવશે સેક્શન 66। પ્રશ્ન 7, સોશિયલ મીડિયા પર કોઈની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવો તે કયા પ્રકારનો સાયબર ક્રાઇમ છે, તો એનો જવાબ આવશે સોશિયલ મીડિયા ફ્રોડ। પ્રશ્ન 8, સાયબર સિક્યુરિટી એટલે શું, તો એનો જવાબ આવશે ડિજિટલ ડિવાઇસનો સુરક્ષિત ઉપયોગ। પ્રશ્ન 9, કોઈ અભિનેત્રીનો એઆઈ મોર્ફ થયેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે, આ બાબત કયા ક્રાઇમ તરીકે ઓળખાય છે, તો એનો જવાબ આવશે ડીપ ફેક। પ્રશ્ન 10, ઇન્ટરનેટના લાભ તરીકે કઈ બાબત સુસંગત નથી, તો એનો જવાબ આવશે વિચારસરણીમાં બદલાવ। તો મિત્રો, આ હતા પ્રકરણ 4 ના જવાબો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા પ્રકરણોના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। થેન્ક યુ।